બોલો ખોડિયાર માત કી જય, અચ્છુ માત કી જય। ગુજરાતીઓની આતુરતાનો અંત એટલે કે નવરાત્રિ। નમસ્કાર, હું સતરાજ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। માતાજીના નોરતા શરૂ થઈ ગયા છે અને આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। આપણે સૌ ગુજરાતીઓ આખા વર્ષ દરમિયાન નવરાત્રિની રાહ જોતા હોય છે, એવી નવરાત્રિનો આજે પ્રારંભ થઈ ગયો છે। ત્યારે વિવિધ પ્રાચીન નવરાત્રિઓની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ। ત્યારે આજે આપણે મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર ખોડિયાર ચોક અંદર આવેલી મહેન્દ્રપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત જે પ્રાચીન ગરબી થાય છે એની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। ત્યારે મારી સાથે ભાઈ છે, તમારું નામ જણાવજો પહેલાં। ચંદુભાઈ જોગેલા। જી ચંદુભાઈ, કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે આ પ્રાચીન નવરાત્રિનું આખું આયોજન હોય છે? આમ તો 70 વર્ષ થયા છે મને સાંભળે ત્યાં સુધી બધા ઘેડા પહેલાં કરતા હતા। અમે નાના હતા ત્યારે અહીંયા જોવા આવતા, હાવ નાના, હાવ 8-10 વર્ષના ત્યારે, એટલે મને પોતાને 65 વર્ષ થઈ ગયા છે। એટલે બહુ જૂની અને પ્રાચીન ગરબી છે અને અમારા અહીંયા લોકગાયકે એવા પ્રાચીન જ રાસ ગરબા ઉપર જ રાસ કરીએ છીએ। અને કેવી રીતે રાસ કેવા રાસ લેવામાં આવતા હોય છે? અહીંયા અમારે ત્યાં મચ્છો મંડળ છે, જે અમારા વિસ્તારમાં જ છે। ભરવાડ સમાજ અને રબારી સમાજના બધા યુવાનો જે જૂનામાં જૂના ગાયક અને સારામાં સારા ગરબા હુળો છે એની પોતાની સ્ટાઇલમાં એ રાસ લે છે। જી, તો જે મંડળ રાસ લેવા માટે આવતું હોય છે એમાંથી મારી સાથે ભાઈ છે, તમારું નામ જણાવજો અને મંડળનું નામ। મારું નામ છે વિપુલભાઈ રામાભાઈ ખીટ, બરાબર। મચ્છો મંડળના અમે 15 વર્ષથી હલાવી જી, ને આ એક જ જગ્યાએ અમે મંડળ રમાડે લગભગ 55 થી 60 વર્ષની વચ્ચે થયું હશે, જી, બરાબર। અને કેવા એની અંદર પ્રાચીન રાસો અને ગરબાઓ હોય છે? બધા અમારા દેશી રાસ જ હોય, ભરવાડના જી, એ રીતના। અને કેવડું તમારું મંડળનું ગ્રુપ છે ને કેવી રીતે આવ્યા તમે? મંડળનું ગ્રુપ અમારે 20 થી 25 છોકરાનું છે બધા વચ્ચે। જી, તો 20 થી 25 યુવાનો દ્વારા પ્રાચીન જે ગરબાઓ હોય છે, પ્રાચીન ગરબાઓ અહીંયા ગાય, જાતે સાધનો છે જે બધા એનાથી જાતે વગાડી અને જાતે જ ગરબા ગાઈને આખું જે આ ગરબીનું આયોજન જે પ્રાચીન રીતે કરવામાં આવતું હોય છે। જોડાઈ રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।